ક્રિસેન્ટ. ઓકે, સરસ. આ ખબર હોવી જોઈએ. મોટાભાગના વિદ્યાર્થીઓ જ્યારે લખતા હોય ને ડ્રગ્સ ઉપર નિબંધ ત્યારે આવો ઉલ્લેખ થવો જોઈએ તમારા લખાણમાં, ગોલ્ડન ટ્રાયેંગલ અને ગોલ્ડન ક્રિસેન્ટ. કારણ કે વૈશ્વિક કક્ષાએ બે એવા પ્રદેશો છે કે જે સૌથી વધારે ડ્રગ્સનું ઉત્પાદન કરે છે અને વેચાણ પણ કરે છે, કે જેના લીધે આજુબાજુના એરિયાઓમાં કહેવાય કે ઇન્સર્જન્સી ઊભી થાય છે. ખાસ તમને ખબર હોવી જોઈએ. એમાંના બે જે છે એ છે કે એક ગોલ્ડન ટ્રાયેંગલ અને એક છે ગોલ્ડન ક્રિસેન્ટ. સમજાવું શું છે, જે લોકોને એમ થાય છે કે આ સાહેબ શું બોલે છે, નિંદર આવે છે, તો કહું છું. ચાલો, આ ભારત છે. 2 મિનિટ માટે તમે ધારી લેજો. આવું નથી, કારણ કે હું અહીંયા દોરવા નહીં બેસું, મારે સમજાવવું મહત્વનું વધારે છે. હવે બે વસ્તુ છે, ગોલ્ડન ટ્રાયેંગલ બોલીએ આપણે અને બીજું છે ગોલ્ડન ક્રિસેન્ટ, કે જે બે એવા પ્રદેશો છે કે જેમાં અમુક દેશો આવેલા છે. અહીંયા છે ગોલ્ડન ક્રિસેન્ટ, એટલે કે આવો એક સુવર્ણ અર્ધચંદ્રાકાર નામનો પ્રદેશ છે કે જેમાં 3 દેશ આવે છે. ક્યાં ક્યાં 3 દેશ? એક આપણો પાડોશી પાકિસ્તાન, એક બીજો પાડોશી અફઘાનિસ્તાન અને એક ત્રીજો છે ઈરાન. આ 3 એવા દેશ છે કે જેમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે વૈશ્વિક કક્ષાએ, કે જે 3 દેશનો એક પ્રદેશ બનાવેલો છે. વૈશ્વિક કક્ષાએ ટર્મિનોલોજી આપેલી છે કે જેને કહેવામાં આવે છે ગોલ્ડન ક્રિસેન્ટ. તમારે ગુજરાતીમાં લખવું હોય તો લખી શકો સુવર્ણ અર્ધચંદ્રાકાર. ઇંગ્લિશમાં ગોલ્ડન ક્રિસેન્ટ કહેવામાં આવે છે. ઓકે, આ એક પ્રદેશ છે કે જે સૌથી વધારે ઉત્પાદન કરે છે. અને ત્યારબાદ બીજો પ્રદેશ કીધો છે કે જે ગોલ્ડન ટ્રાયેંગલ છે, કે જે આ બાજુ આવેલો છે અહીંયા, કે જે ત્રિકોણાકારનો પ્રદેશ છે. ગોલ્ડન ટ્રાયેંગલ, કે જેમાં 4 દેશો છે. ક્યાં ક્યાં 4 દેશો? અહીંયા આપણી બાજુમાં કોણ છે? મ્યાનમાર અથવા તો બર્મા. પછી બીજું કોણ છે? લાઓસ. પછી વિયેતનામ. અને હજી એક કોણ છે? થાઈલેન્ડ. આ જે 4 દેશો છે કે જે ગોલ્ડન ટ્રાયેંગલ બનાવે છે, સુવર્ણ ત્રિકોણ. આનું નામ શું છે? સુવર્ણ ત્રિકોણ.